પ્રણામ. આજે આપણે પંચ પરમેષ્ઠીની હાઉસીની ગેમ રમીએ. હા, અહીંયા આપણે જોઈએ, પહેલા છે અરિયન ભગવાન, બીજા સિદ્ધ ભગવાન, ત્રીજા આચાર્ય, ચોથા ઉપાધ્યાય અને પાંચમા સાધુ ભગવાન. આપણે ડાયસની અંદર 6 સાઈડ છે, એમાં નંબર 1 કોરસ્પોન્ડ ટુ અરિયન ભગવાન, 2 નંબર બરાબર સિદ્ધ ભગવાન, એવી રીતે 3 બરાબર આચાર્ય ભગવાન, 4 બરાબર ઉપાધ્યાય, 5 બરાબર સાધુ. હવે 6 ને માટે આપણે શું કરશું કે 6 ને માટે આપણે કોઈ પણ આ પત્તામાંથી એક પત્તું ખેંચશું અને એ આપણા બની જશે 6 જ્યારે પડે ત્યારે આચાર્ય ભગવાન. બરાબર. હવે દરેકને આ 5 પત્તા આપવાના છે. આ 5 પત્તામાં આપ્યા પછી આપણે આ વચ્ચેથી એક 6 બરાબરના એક ભગવાન ખેંચ્યા, પછી 1 બાય 1 ડાયસ રમશું. એની અંદર આપણે એમાં પછી 4 આવ્યા, 4 એટલે ઉપાધ્યાય. તો જેની પાસે ઉપાધ્યાય ભગવાન આવી ગયા છે એ પત્તા અહીંયા મૂકશે વચ્ચે. હવે તમારે રમવાનું. 5 એટલે સાધુ ભગવાન. તો જેની પાસે સાધુ હશે એ બધા 5 હશે. આ રીતે જેના બધા પત્તા જ્યારે પહેલા ખાલી થઈ જશે એ આ ગેમ જીતી જશે. એની ફૂલ હાઉસ. પ્રણામ.